વિદ્યાર્થીઓ, આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણવાનું શરૂ કર્યું હતું અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા. આજે આપણે એક વાક્યનો મારે તમને જવાબ કહેવાનો. વર્તમાન કાળનો કોઈને આવડ્યો છે જવાબ? તો હું બોલવે જોઈ લેજો, તો પછી આપણે આજે ભૂતકાળ શીખીશું. ઇનડાયરેક્ટ સ્પીચ સિમ્પલ પાસ્ટ ટેન્સ એ આપણે આજે શરૂ કરવાનું છે. આપણે પહેલાં શીખ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એમાં જુઓ વાક્ય મેં કીધું હતું જાતે કરજો. એ આ હતું ને, ભૈરવી સેટ ટુ ઈના આઈ સેલ ઓન યુ એટ નાઇટ. એનું શું થશે? તો ભૈરવી સેટ ટુ ઈના ધેટ સી વિલ, આઈની જોડે સેલ આવે પણ સીની જોડે શું આવી જાય? વિલ. તો સી વિલ ફોન, અને બે છોકરીઓ જ છે એટલે સી વિલ ફોન હર એટ નાઇટ. બરાબર? ભૈરવી સેઝ ટુ ઈના ધેટ સી વિલ ફોન હર એટ નાઇટ. એ જવાબ. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ ચલાવવાનો છે. બરાબર? સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં હવે નોટબુક બહાર કાઢી બધાએ, ચોપડો અને નોટ. એમાં આપણે સમજૂતી લખવાની છે સાદા ભૂતકાળનું ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં એક કરીને લખો. સીધું આ રીતે સમજૂતી લખવાની છે. પહેલું, જો રિપોર્ટિંગ વર્બ, જો રિપોર્ટિંગ વર્બ એટલે કથન કરનારનું ક્રિયાપદ. જો રિપોર્ટિંગ વર્બ સેડ હોય, આપણે વર્તમાન કાળમાં શું આવતું હતું? સે અને સેઝ. હવે જો રિપોર્ટિંગ વર્બ સેડ, સેડ એટલે શું થયું? ભૂતકાળ. તો જો રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવતી વખતે, જો રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરવતી વખતે સેડ જ રહે. જો રિપોર્ટિંગ વર્બ સેડ હોય તો વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સેડ જ રહે. લખાઈ ગયું એક મુદ્દો. બીજું, જો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ હોય, જો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ હોય તો ટોલ્ડ થાય. જો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ હોય તો ટોલ્ડ થાય. હવે બધા નિયમો આગળની જેમ. ત્રીજું, આ લખાઈ ગયું ને, જો રિપોર્ટિંગ વર્બ સેડ ટુ હોય તો ટોલ્ડ થાય. ખાલી સેડ હોય તો સેડનું સેડ જ રહે. ત્રીજો નિયમ, અવતરણ ચિહ્નો કાઢી સંયોજક તરીકે ધેટ વપરાય. અવતરણ ચિહ્નો કાઢી સંયોજક તરીકે ધેટ વપરાય. ચોથું, રિપોર્ટેડ સ્પીચમાં, એટલે મેં તે દિવસ તમને સમજાવ્યું હતું કે રિપોર્ટિંગ વર્બ અને જે બોલે ભાષણ એને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. એટલે ચોથો મુદ્દો,
रिपोर्टेड स्पीच में क्रियापदना रिपोर्टेड स्पीच में क्रियापदना काळने सर्वनामोने क्रियापदना काळने सर्वनामोने अने अने स्थळ अने काळनी समीपता अने स्थळ अने काळनी समीपता सूचवनारा शब्दोमां नियम अनुसार फेरफार करवा। सूचवनारा शब्दोमां नियम अनुसार फेरफार करवा। रिपोर्टेड स्पीच में क्रियापदना काळने सर्वनामोने अने स्थळ अने काळनी समीपता सूचवता शब्दों नियम अनुसार फेरफार करवा। पांचमो मुद्दो जो डायरेक्ट स्पीच नु वाक्य पांचमो मुद्दो जो डायरेक्ट स्पीच नु वाक्य सादा वर्तमान काल में होय जो डायरेक्ट स्पीच नु वाक्य सादा वर्तमान काल में होय तो इनडायरेक्ट स्पीच में इनडायरेक्ट स्पीच में सादो भूतकाळ थाय। डायरेक्ट स्पीच नु वाक्य जो सादा वर्तमान काल में होय तो इनडायरेक्ट स्पीच में सादो भूतकाळ थाय। एमां जो डायरेक्ट स्पीच नु वाक्य चालू वर्तमान काल में होय जो डायरेक्ट स्पीच नु वाक्य चालू वर्तमान काल में होय तो चालू भूतकाळ थाय। जो डायरेक्ट स्पीच नु वाक्य चालू वर्तमान काल में होय तो चालू भूतकाळ थाय। अने जो पूर्ण वर्तमान काल में होय अने जो डायरेक्ट स्पीच नु वाक्य पूर्ण वर्तमान काल में होय तो पूर्ण भूतकाळ थाय। अने जो डायरेक्ट स्पीच नु वाक्य पूर्ण वर्तमान काल में होय तो पूर्ण भूतकाळ
આપણે જે આગળ લખ્યું ને ક્રિયાપદના કાળમાં સર્વનામોમાં અને સ્થળ અને કાળની સમીપતા સૂચવતા શબ્દોમાં ફેરફારો કરવા પડે. જો રિપોર્ટિંગ વર્ડ ભૂતકાળ એટલે સેડ કે સેડ હોય તો કાળમાં ફેરફાર શું થાય? તો જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય વર્તમાન કાળમાં હોય તો સાદો ભૂતકાળ થઈ જાય. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો ચાલુ ભૂતકાળ થાય. અને જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો એનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય. હવે લખો છઠ્ઠો મુદ્દો, મુદ્દા નંબર 6. કેનનું પૂર થાય, વીરનું પૂર થાય, મેનું માણિક થાય, કેનનું પૂર થાય, વીરનું પૂર થાય, મેનું માણિક થાય અને સેલનું સૂર થાય. સહાયકારી ક્રિયાપદો વાક્યમાં હોય તો કેનનું પૂર થાય, વીરનું મૂળ થાય, સેલનું સૂર થાય અને મેનું માઇક થાય. છઠ્ઠું, રિપોર્ટેડ સ્પીચમાં આવેલું વાક્ય આ લખાયું ને કેનનું મૂળ થાય, વીરનું મૂળ થાય, સેલનું સૂર થાય, મેનું માઇક થાય. હવે છઠ્ઠું, જો રિપોર્ટેડ સ્પીચમાં આવેલું વાક્ય સનાતન સત્ય, જો રિપોર્ટેડમાં આવેલું વાક્ય સનાતન સત્ય કે કોઈ કહેવત રૂપે હોય, રિપોર્ટેડ સ્પીચમાં આવેલું વાક્ય એ સનાતન સત્ય કે કોઈ કહેવત રૂપે હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તેના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ લખો, જેમ કે the teacher said, God is everywhere. ભગવાન દરેક જગ્યાએ છે. આનું ઇનડાયરેક્ટ કરીએ એ શું છે? સનાતન સત્ય એટલે કે ભગવાન બધે છે. એટલે ભલે અહીંયા સેટ રહ્યું તો આ સાદો વર્તમાન કાળીનું વિષ્ણુ વશ નહીં થાય, કારણ કે ભગવાન હતા નહીં, ભગવાન છે. એટલે વચ્ચે ખાલી ધેટ મૂકીને અવતરણ ચિહ્નો જતા રહે. સનાતન સત્ય કે કોઈ કહેવત, એવરી ક્લાઉડ એઝ એ સિલ્વર કોર, એટલે એ કહેવત કહેવાય. તો એ કહેવતમાં પણ શું થાય કે વચ્ચે ધેટ જ આવે, અવતરણ ચિહ્ન જતા રહે. અહીંયા જવાબ શું થશે? ધ ટીચર સેડ ધેટ ગોડ ઇઝ એવરીવેર. સમજાય? અને હવે જે સ્થળ અને કાળની સમીપતા સૂચવતા શબ્દોમાં ફેરફાર થાય લખ્યું હતું એ લખો. સ્થળ અને કાળની સમીપતા સૂચવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય. સ્થળ અને કાળની સમીપતા સૂચવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય.
સ્થળ અને કાળ એટલે ટુડે એટલે કાળ છે એનું થઈ જાય ધેટ ડે. યસ્ટરડે એનું શું થઈ જાય ધ પ્રીવિયસ ડે. નાઉ એનું શું થાય ધેન. નાઉનું ધેન થાય. પછી પહેલાં લેવા જેવા ધીસ THIS હોય એનું ધીસ થાય. THES ધીસ હોય તો શું થાય અરે ધીસનું ધેટ થાય. સોરી બહુવચન નથી કરવાનું. ધીસનું ધેટ અને ધીસનું ધોસ. ધીસ હોય તો ધેટ થાય. ધીસ હોય તો ધોસ થાય. નાવનું ધેટ ટુડેનું ધેટ ડે યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ટુમોરો એનું થશે ધ નેક્સ્ટ ડે. અને કમનું ગો અને હિયર એનું થાય ધેર. સ્થળ અને કાળની સમીપતા સૂચવતા શબ્દોમાં નીચે મુજબ ફેરફાર થાય છે. ટુડેનું ધેટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, નાવનું ધેન, ધીસનું ધેટ, ધીસ, ધોસ, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અને કમનું ગો. હવે લખો વાક્ય. એટલે આપણે રિપોર્ટિંગ વર્બ સેડ કે સેડ ટુ ભૂતકાળ આવે વર્તમાન કાળ હતું એમાં આપણે સર્વનામમાં જ ફેરફાર કરતા હતા. હવે સ્થળ અને કાળની સમીપતા સૂચવતા બધા શબ્દોમાં પછી કાળમાં અને સર્વનામમાં બધામાં ફેરફાર કરવાનો થયો. એટલે સેડ હોય તો સેડનું સેડ જ રહે. સેડ ટુ હોય તો ટોલ્ડ થાય. અને પછી શું કરવું પડે જો રિપોર્ટેડ સ્પીચમાં આવેલું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો એનો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળમાં હોય તો ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળમાં હોય તો પૂર્ણ ભૂતકાળ કરવો પડે. અને જે સહાયકારી ક્રિયાપદો હોય કેન હોય તો શું કરવું પડે કુડ, વિલ હોય તો વુડ, સેલ હોય તો શુડ. આટલું બધું કરવું પડે ત્યારે એક વાક્ય થયું કહેવાય. લખો જેમ કે Deepak said, my father teaches me maths. ઉદાહરણ લખો. Deepak said, my father teaches me maths. जो अहियाँ रिपोर्टिंग वर्ब शू है सेड એટલે ભૂતકાળ પણ ખાલી સેડ છે એટલે સેડનું સેડ જ રહે. એટલે અને અહીંયા શું છે સાદો વર્તમાન કાળ. માય ફાધર ટીચીસ મી મેથ્સ એટલે આપણે એનો શું કરવાનો છે સાદો ભૂતકાળ સેડ જ છે એટલે આપણે સેડનું સેડ જ રાખવાનું છે. કે દીપક સેડ ધેટ દીપક કહે છે મારા પિતા મને ગણિત ભણાવે છે. હવે એ વાત તમે બીજાને કહો છો તો શું કહેશો કે દીપક કહે છે કે તેના પિતા તેને મારા પિતા મને ગણિત ભણાવે છે. એટલે મારા પિતા નહીં પણ કોના દીપકના પિતા એટલે તેના પિતા તેને એટલે માય ફાધર છે ત્યાં શું થઈ જશે હિઝ ફાધર છોકરો છે એટલે અવતરણ ચિહ્ન એ તો જતું જ રહે. અલ્પવિરામ અવતરણ ચિહ્ન ધેટ સંયોજક આવ્યું ધેટ હિઝ ફાધર
હવે આપણે સાદો ભૂતકાળ એટલે ટીચરનો ભૂતકાળ શું થાય? ટોટ. TAUGHT. અને તેને એટલે હિમ. છોકરી હોય તો હર આવે, છોકરો હોય તો હિમ. મેથ્સ પૂર્ણ વિરામ. આ જે વાક્ય સાદો વર્તમાન કાળ છે એનો સાદો ભૂતકાળ થયો. સેડનું સેડ જ રહે એટલે દીપક સેડ ધેટ હિઝ ફાધર ટીચીસ. મીનું શું થઈ જાય? હિમ. તેના પિતા તેને ગણિત ભણાવે છે. હવે લખો ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ભૂતકાળના વાક્યોની પ્રેક્ટિસ કરીએ. નિયમો યાદ રાખજો, સહેલા જ છે નિયમો એટલે આવડશે. ટર્ન ઇન્ટુ પહેલાં આપણે વાક્યોની પ્રેક્ટિસ કરીએ છીએ ને પછી ધીમે ધીમે એ પૂરી થાય એટલે ફકરો આપણે આવશે અને ફકરાની કરીશું. પણ અત્યારે આ શીખો. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલું વાક્ય ગ્રાન્ડફાધર સેડ honesty is the best policy. બીજું વાક્ય લખો. The principal said to the students The principal said to the students, "You should write fast." ત્રીજું વાક્ય Rajan said to me, Mona has lost her purse. Rajan said to me, Mona has lost her purse. जो पहलू वाक्य है केवुं छे? ऑनेस्टी इज द बेस्ट पॉलिसी એટલે શું? સનાતન સત્ય કે પ્રામાણિકતા એ સારી નિશાની છે એટલે એમાં વચ્ચે ખાલી ધેટ આવશે. ગ્રાન્ડફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. લખો જવાબ જોડે. ગ્રાન્ડફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ધેટ પછી વાક્ય જોડીએ એટલે આ એચ કેપિટલ ના રહે, ડાયરેક્ટ સ્પીચનો એચ નાનો કરવાનો. ગ્રાન્ડફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે બીજું વાક્ય ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ યુ શુડ રાઇટ ફાસ્ટ. હવે 9મા ધોરણમાં આપણે સહાયકારી ક્રિયાપદોનો ઉપયોગ શીખ્યા છીએ. કેન શક્તિ બતાવે, કુડ એ કેનનું ભૂતકાળ છે અને શક્તિ બતાવે. એમ તમને સૂડ પણ કરાવ્યું હતું કે નૈતિક ફરજ બતાવે છે કે આપણે વડીલોને માન આપવું જોઈએ. તો શું બોલાય? વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. એ નૈતિક ફરજ. એમ અહીંયા આગળ યુ શુડ રાઇટ ફાસ્ટ એટલે ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ યુ શુડ રાઇટ ફાસ્ટ એટલે સેલનું આપણે શુડ થાય. અહીંયા શુડ નૈતિક ફરજ તરીકે જે એનું એ જ રહેશે. અને સહાયકારી ક્રિયાપદનું જ્યારે ભૂતકાળ કરીએ પછી મૂળ ક્રિયાપદનું ભૂતકાળ થાય નહીં. એટલે ધ પ્રિન્સિપાલ આ શું છે કે નૈતિકતા છે એટલે સર્વનામોમાં ફેરફાર રહેશે, શુડનું કંઈ નહીં થાય. એટલે આચાર્યએ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારે ઝઘડા
ઝડપથી લખવું જોઈએ. એટલે ત્રીજી વ્યક્તિને કહીએ ત્યારે શું થાય કે આચાર્યએ વિદ્યાર્થીઓને કહ્યું કે તેમણે તમારે એટલે તેમણે ઝડપથી લખવું જોઈએ. એટલે એનું શું થઈ જશે ધે, પછી સૂળનું સૂડય અને સૂળ પછી મૂળ ક્રિયાપદ રાઇટ ફાસ્ટ. The principal said to હોય ત્યાં told the students ધેનું શું યુનું શું થઈ જશે ધે, that they should write fast. They should write fast. ત્રીજું છે રાજન said to me Mona has lost her purse. તો આમાં આપણે વાત કરીએ તો આ જ રહેશે કે રાજને મને કહ્યું કે મોનાએ પર્સ ખોઈ નાખ્યું છે. તો એમાં આપણે કંઈ બીજું કરવાનું નથી, પણ આ કયા કાળમાં છે પૂર્ણ વર્તમાન કાળ હેઝ અને લોસ્ટ. એટલે આપણે શું કરવાનું પૂર્ણ ભૂતકાળ એટલે ખાલી હેઝનું શું થઈ જશે હેડ. આમાં સેડ ટુ છે એનું ટોલ્ડ. રાજન told me that Mona has no શું થઈ જાય had lost her purse. Mona had lost her purse. સહેલું છે, આવડી જશે. ચોથું વાક્ય લખો. She said to me, અરે આ ખોટું સોરી ના લખતા, પ્રશ્નાર્થ થઈ ગયું. પ્રશ્નાર્થ તમને હું પછી શીખવાડીશ. આજે આપણે ખાલી સાદો ભૂતકાળ જ શીખવાનો છે, બરાબર? એટલે ચોથું વાક્ય એ ભૂલમાં પાનું બદલાઈ ગયું. We said to the teacher we said to the teacher we want a holiday today. પાંચમું વાક્ય the teacher said to me I know your the teacher said to me I know your mother. બોલો ચલો. We said to the teacher we want a holiday today. કહેનાર આપણે જ છીએ. અમે શિક્ષકને કહ્યું કે અમારે આજે રજા જોઈએ છીએ. એટલે બીજાને કહેશો, ત્રીજી વ્યક્તિને તો શું કહેશો કે અમે અમારા ટીચરને કહ્યું કે અમારે આજે રજા જોઈએ. એટલે વી બોલો સેડ ટુ છે એટલે શું થશે ટોલ્ડ. વી ટોલ્ડ ધ ટીચર, અગર નથી તો વી ટોલ્ડ ધ ટીચર. પછી ધેટ મૂકીએ એટલે અલ્પવિરામનું અવતરણ ચિહ્ન કાઢી નાખવાનું. વી ટોલ્ડ ધ ટીચર ધેટ, મેં કીધું અમારે જ જોઈએ છે એટલે વી અહીંયા કયા કાળમાં એ વાક્ય સાદા વર્તમાન કાળમાં. એટલે સાદો ભૂતકાળ, વોન્ટનું ભૂતકાળ શું થાય વોન્ટેડ. વી વોન્ટેડ એ હોલિડે. અને હવે ટુડેનું શું કરવાનું? ટુ લખાયું છે ધેટ ડે. વી વોન્ટ એ
that way. બરાબર. આ જવાબ. We told the teacher that we wanted a holiday that day. અને પાંચમું વાક્ય, the teacher said to me, I know your mother. શિક્ષકે મને કહ્યું કે હું તમારી માતાને જાણું છું. હવે આ વાત તમે કોઈ બીજાને કહો તો શું કહો કે શિક્ષકે મને કહ્યું કે તે તમારી માતાને નહીં પણ કોની માતાને, મારી માતાને. બરાબર. ધ ટીચર સેડ ટુ મી આઈ નો યોર મધર. એ વાત બીજાને કહીએ તો શું થાય કે શિક્ષકે મને કહ્યું કે તેઓ મારી માતાને ઓળખે છે અથવા જાણે છે. એટલે ધ ટીચર સેડ ટુ છે શું કરવાનું, ટોલ્ડ. ધ ટીચર ટોલ્ડ મી ધેટ, આખા સેડ ટુનું જ ટોલ્ડ થઈ જાય. બરાબર. ધ ટીચર ટોલ્ડ મી ધેટ, ટીચર છે તો ઈ વાપરવું હોય તો ઈ, એટલે સી વાપરવું હોય તો સી. ધેટ સી, પછી નોનું ભૂતકાળ ન્યૂ. સાદો વર્તમાનકાળ છે ને એટલે સાદો ભૂતકાળ કરવાનો. ધ ટીચર ટોલ્ડ મી ધેટ સી ન્યૂ માય મધર. તમારી માતાને એટલે મારી માતાને. સી ન્યૂ માય મધર. બસ. સી ન્યૂ માય મધર. ધ ટીચર ટોલ્ડ મી ધેટ સી ન્યૂ માય મધર. આવડી ગયું આ સાદો ભૂતકાળ. જો તમારી પાસે ગ્રામર બુક હોય તો તમે ઘરે વાક્યો આવા કરી શકો છો. હવે આપણે પ્રશ્નાર્થ શીખીશું પછી.